ચોમાસાની ઋતુ આવી રહી છે, 1 થી 1.5 મહિના જેટલું બાકી છે, ત્યારે ગામડાઓમાં પ્રી મોન્સૂનની કામગીરી એટલે કે ચોમાસા પહેલાં જે કામગીરી કરવાની હોય એમાં ગ્રામ પંચાયત છે, સરપંચ છે, વહીવટી અધિકારી છે, તલાટી છે, એમની શું શું કામગીરી હોવી જોઈએ જેથી ગામડાઓમાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે વરસાદના પાણીને લઈને. તો તેની વાત કરીએ. ગામમાં જે પણ ગટર લાઈન છે, નાળા છે કે જ્યાંથી પાણીનો નિકાલ થતો હોય છે, કાંસ છે, એની સ્થળ તપાસ કરવી. એમાં જે પણ કચરો, માટી જે વરસાદના પાણીને રોકીને રાખે છે એને દૂર કરવું. જ્યાં પણ વરસાદના પાણી ભરાય છે એવી સમસ્યા રહે છે તો ત્યાંની સ્થળ તપાસ કરવી અને વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી. ગામના જે પણ આંતરિક રસ્તા છે, મુખ્ય રસ્તા છે, સારાના રસ્તા છે, એ ખરાબ હોય તો માટી કે મોરમ નાખીને એને વ્યવસ્થિત કરવા. મોટા ખાડા પડેલા હોય તો તેને પૂરીને યોગ્ય કામગીરી કરવી જેથી વરસાદના પાણી ભરાય નહીં અને ગામમાં અવ્યવસ્થા ઊભી થાય નહીં. આગળ પણ પ્રી મોન્સૂનની કામગીરી વિશે આપને માહિતગાર કરતા રહીશું. તો વધુમાં વધુ વિડીયોને શેર કરવા વિનંતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.